ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું શીલા મહેતા। ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને સપ્તચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે। 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। આ મંદિરના પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। આ સાથે આ દિવસે દેવોની નગર યાત્રાનું પણ આયોજન કરાયું છે। આ પ્રસંગે લોક ડાયરો ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરાયું છે। 10મી ફેબ્રુઆરીએ ભક્તો માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ અંગે ખોડિયાર ધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ગામના પટેલ સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ સહિતના સમાજો એક સાથે ભેગા મળીને મંદિરનું 5મી વાર પુનઃનિર્માણ કરાયું છે। ગામના વડીલો, યુવાનોએ ભેગા મળીને આ મંદિરના પુનઃનિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે। ગામમાં 2000થી વધુ ઘર આવેલા છે। मंदिर निर्माण तो થઈ ગયું। 8 તારીખથી સવારેથી કાર્યક્રમ ચાલુ થશે। 8 તારીખે સવારે પહેલા વાસ્તુ પૂજન થશે, મંડપ પ્રવેશ થશે, ત્યારે પછી સીએમ આવશે। સીએમ નગરયાત્રા અમારા કરવા નિયમ નગરયાત્રાનો શુભારંભ સીએમ સાહેબ કરાવશે અને પછી ત્યાંથી પાછા અમે યજ્ઞશાળાએ ત્યાં જઈશું। ત્યાંથી રાબેતા મુજબ યજ્ઞ શરૂ થશે। સાંજે 9 વાગે લોક ડાયરો રાખેલો છે, જાહેર ફંક્શન, એમાં કીર્તિદાન ગઢવી, વકીલ મંત્રી નામી કલાકારો બોલાવેલા છે। બીજા દિવસે મૂર્તિ પૂજન જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની ભગવાન, એ લોકોની પૂજા અર્ચના થશે। મહાઅભિષેક છે ખોડિયાર માતાનો। સાંજે પાછું પરંપરા મુજબ અમે ગરબાનું આયોજન કરેલું છે। અને ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર, સોનાનું શિખર છે, ધજાદંડ અને માતાજીની સ્થાપન થઈ છે। દિવસે આયોજન દેશ વિદેશમાંથી કેટલા લોકો આવ્યા છે? દેશ વિદેશમાંથી અમારા ગામનાથી 50 થી 60 ફેમિલી બહાર છે, જે લોકો ત્યાંથી બધા સહપરિવાર સાથે અહીંયા દર્શન કરવા માટે આવવાના છે। ઘણા લોકો તો આવી ગયા ત્યાંથી। મંદિર નિર્માણ કેટલો સમય લાગ્યો છે અને કઈ રીતે આવ્યું? મંદિર નિર્માણમાં અંદાજે 3 થી 3.5 વર્ષ જેવું લાગ્યું છે અને હજુ કે 1 મહિના લાગશે પૂર્ણ થવામાં। વિકાસ પટેલ નામ છે મારું, અને 3-3.5 વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય અહીંયા ચાલુ છે। ગામના તમામ યુવાનો, વડીલો, ટ્રસ્ટીગણ, દાતાઓ, આયોજન કરનારા આયોજકો તમામના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ। લગભગ 3.5 થી 4 કરોડના બજેટ આસપાસ મંદિર નિર્માણનું કાર્ય અમારું પહોંચ્યું છે। અને એક શરૂઆત જ્યારે કરી અમે આની, ત્યારે લગભગ અમે 1.25 કરોડના આસપાસની બજેટ વિચારતા હતા, પણ ગામનો સહકાર, માતાજીના આશીર્વાદ અને એમના પ્રેમથી તથા ગામના સહકારથી આજે એના અમે 3-4 ગણું કરી શકવા માટે સમર્થ બન્યા છીએ। અને એના માટે દરેક દાતાઓનો, ગામના દરેક નાગરિકોના અમે હૃદયપૂર્વક આભારી છીએ। દરેકના સપોર્ટ માટે અમે ખૂબ આભારી છીએ। લગભગ કેટલા ભક્તો જોડાવાના છે આયોજનમાં? લગભગ છેલ્લા દિવસે 1 લાખ જેટલી પબ્લિક આવશે, એટલા ભક્તોનો અણસાર છે અમારો આયોજનમાં। એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ક્યાં રાખવામાં આવી છે? એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા નજીકમાં રાજફાર્મ, જે મંદિરના નજીકમાં જે જગ્યા છે ત્યાં રાખવામાં આવેલી છે। 3 દિવસ પ્રસાદીનું આયોજન છે। ગામ એમાં સંમિલિત થશે અને દરેક 3 દિવસ હર્ષોલ્લાસ સાથે આ ગામમાં પ્રસંગ ઉજવશે। મારું નામ રાજેન્દ્ર ડાયાભાઈ પટેલ છે અને હું ઘુમા ગામનો વતની છું અને મારો સારો પરિવાર ઓસ્ટ્રેલિયામાં રહે છે। અને આ માતાજીનો જીર્ણોદ્ધાર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, એટલે અમને જાણ થઈ કે ભાઈ આ તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાય છે, તો અમે ત્યાંથી તરત જ થઈ કે મા ખોડિયા ઉપર મને બહુ આસ્થા છે, એટલે અમે ઘરનો તમામ પરિવારની તાત્કાલિક કઢાવીને અમે કાલે સાંજે ત્યાંથી ફ્લાઇટમાં બેસી અહીંયા ઇન્ડિયા આવ્યા છીએ।
અને અમને ખૂબ જ આનંદ થયો છે આ બધું જોઈને. અને મારો આખો પરિવાર અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને એ બધા પરિવાર સાથે અમે અહીંયા આવ્યા છીએ. અને માતાજી પ્રત્યે અમને ખૂબ જ ભાવના સારી છે અને અમને ખૂબ જ સારી અમારે માતાજી પ્રત્યે શ્રદ્ધા છે. અને અમારા દરેક કાર્યમાં મા ખોડિયારમાં અમારી ઈચ્છાઓ પૂરી કરે છે, અમારી દરેક મનોકામનાઓ પૂરી કરે છે અને અમને એના પ્રત્યે ખૂબ જ સારી શ્રદ્ધા છે. આ ઘરમાં અમે કોઈ પણ માગણી કરીએ તો એ દરેક કાર્યમાં મા ખોડિયાર અઘરા હજુર અમને સાથ સહકાર આપી અમારી મનોકામના પૂરી કરતી હોય છે અને અમને એમના પ્રત્યે ખૂબ જ સારી શ્રદ્ધાઓ છે. મારો પરિવાર 14 વર્ષથી ત્યાં છે અને એક બેબી 17 વર્ષથી છે. એટલે મારા 2 બાળકો ઓસ્ટ્રેલિયામાં છે. એટલે અમે ત્યાં 17 વર્ષથી મારી બેબી મારું 2 બેબીઓ બાબુ બધા ત્યાં રહે. પણ અમારો પરિવાર બધો અહીંયા માતાજીની એક કૃપાથી તાત્કાલિક ટિકિટે મળી જઈને તાત્કાલિક અમે ઇન્ડિયા પણ આવી ગયા અને આ પ્રસંગમાં અમે હાજરી પણ આપી. મારું નામ નીતિન સીતારામ જાણીતા રહ્યું છે. અમે પ્રોપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડના છીએ. અહીંયા 16 વર્ષથી મંદિરની સેવા પૂજા કરીએ છીએ. પહેલાં આ મંદિર વિશે અમને કોઈ જાણકારી કે માહિતી હતી પણ ખોડિયારની કૃપાથી અમને જાણકારી મળી. અહીંયા અમે પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 16 વર્ષથી અમે પૂજા કરીએ છીએ. અને આ માનો ચમત્કાર અમે 16 વર્ષથી જોતા જ આવ્યા છીએ, હાલમાં પણ કરીએ છીએ. ઘણા વિખેરાવડો છે, ઘણા સંતાન મળ્યા છે અને ઘણા તમે કહો કે જીવ નથી બચી શકે એવા લોકોને જીવનદાન મળ્યું. એ બધી ઉપર ચોરી સામે 2011 માં આ જ ધજા ચડાવી એ સમયે મારા માતામાં જે પ્રેસ સવારે 10 વાગ્યાની આસપાસ ત્યારે અમને પ્રોપર માહિતી મળી કે મારા માતામાં બ્રેન ડૉક્ટરે ચોખ્ખી કસીને ના પાડી લઈ જાઓ અમારા પ્રશ્ન અમારા માતાપિતાને ખોડિયારમાં વર્ષોથી બહુ જ શ્રદ્ધા છે. અમને કહ્યું કે અમારા કમાવાળા એના પૂજારી છે, મારો એના મંદિર પર કામ એ જ એને બચાવશે. ત્યાં ઘણા એવી વાત ચમત્કારમાં પરિવર્તિત થઈ ચૂકી અને હું સાજણ 22 દિવસ સુધી હું કોમામાં હતો, વેન્ટિલેટર પર હતો. 22 દિવસ સુધી મારા બોડીમાં કે શરીરમાં કોઈ મૂવમેન્ટ નથી. ડૉક્ટરે ચોખ્ખી ના પાડી હતી કે આ કેસ વચ્ચે એમ છે જ નહીં. છતાં પણ એમની શ્રદ્ધા એટલી નથી મા પ્રત્યે આ ગુમા ગામની ખોડિયારમાં જો હું અત્યારે સાજણ તમારી સામે મારી મેમરી કમર છે, વાતચીત મારા કમરના ચાણ મળતા પણ ક્રેક હતા. અને કહ્યું તો આજીવન આમ આજીવન બેસીને જીવન કાઢવું પડશે. એની કૃપાથી અત્યારે હાલતો ચાલતો કમ્પ્લીટ છું, બધી રીતે સ્વસ્થ